તો વાવથરા જિલ્લાની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। ભાભર તાલુકાના સનેસરા વજાપુર માઇનર 2 કેનાલમાં પડ્યું છે 15 ફૂટનું ગાબડું। કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન। કેનાલમાં ગાબડું પડતા એરંડા, જીરું, તંબાકુ અને રાયડાના પાકને પણ નુકસાન છે। સનેસરા માઇનર 2 કેનાલમાં સાફ સફાઈનો અભાવ છે, જેના કારણે ગાબડું પડ્યું છે। નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, આ પહેલી એવી ઘટના નથી જ્યારે કેનાલમાં ગાબડું પડ્યું હોય, પરંતુ વારે ઘડી આ પ્રકારના ગાબડા પડે છે અને ખેતીને નુકસાન થાય છે। ચોક્કસથી વાવ-થરાદ જિલ્લાની નર્મદા કેનાલ પસાર થાય છે। અનેકવાર આ માઇનોર કેનાલોની અંદર ગાબડા પડે છે અને ગાબડા પડવાના લીધે ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવે છે। મહત્વની વાત તો એ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા આ માઇનોર કેનાલોની સાફ સફાઈ ના કરવાના લીધે ગાબડા પડતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ પણ છે। ભાભર તાલુકાના સનેસરા વજાપુરા માઇનોર 2 કેનાલ પસાર થાય છે, ત્યાં 15 ફૂટ જેટલું ગાબડું પડતા એરંડા, જીરું, તમાકુ અને રાયડાના પાકને નુકસાન થયું છે। આજુબાજુના જે ખેતરો હતા તે ખેતરોમાં કેનાલોનું પાણી ભરાઈ જતા હવે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। જી, આપનો આભાર। તો જૂનાગઢમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે થઈ છે અથડામણ અને માંગરોળના નાંદરખી ગામની આ ઘટના છે, જેમાં વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવા બાબતે અથડામણ થઈ છે। મહિલા સહિત 3 લોકો ઘાયલ થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ઘટનાના પગલે પોલીસે હાથ ધરી છે તપાસ। ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે। તો મારામારીના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે। 4 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તો મારામારીના લાઈવ વિડીયો સામે આવ્યા છે। જૂથ અથડામણ થઈ છે જૂનાગઢમાં। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી। જી અમાર, મારામારીના આ લાઈવ દ્રશ્યો, શું છે મામલો? ચોક્કસ સંધ્યા કે જે રીતે નાંદરખી જે માંગરોળનું ગામ છે ત્યાં જૂથ અથડામણ થઈ છે ને વોટ્સએપમાં એક સામાન્ય મેસેજ કરવા બાબતે છે તે 2 પરિવાર વચ્ચે આ જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકો મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં નાઝીમ ખાન બેલીમ, હનીફકા બેલીમ, રફીક ખાન બેલીમ અને અયુબ ખાન બેલીમ નામના 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે જાણે એક વોર ચાલતો હોય તે રીતના આ દ્રશ્યો છે કે સામે જે મારામારી કરવામાં આવી રહી છે। હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ઇજાગ્રસ્તોને હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જી, પોલીસ શું કરી રહી છે? કારણ કે ધોળા દિવસે આ રીતે લોકો સામે આવી ગયા, મામલો બીચકી પણ શકે છે। આ ચોક્કસ કે જે રીતે સામે ધોળા દિવસે આ રીતની મારામારી, પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। ચોક્કસ એ પ્રશ્ન છે કે હાલ જે સુરક્ષા અને કાયદાની વ્યવસ્થાને લઈને પોલીસ ઉપર સવાલો ઉઠાયા છે, ત્યારે હાલ જે રીતે વિડીયો સામે આવ્યા છે આ જાહેરમાં મારામારીની એક ઘટના છે, ત્યારે જોવું રહ્યું પોલીસ દ્વારા આરોપીઓને ક્યારે પકડી લેવામાં આવે છે અને કાયદાનું પાઠ ક્યારે ભણાવવામાં આવે છે। જી, આપનો આભાર। તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવા બાબતે થઈ હતી આ બબાલ અને 2 જૂથ સામે આવી ગયા, મારામારી પર ઉતરી ગયા અને ધોળા દિવસે ધીંગાણું સર્જાયું છે, જેને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે। વડોદરા જિલ્લાના સાવલીમાં ખનન માફિયા બેફામ। મેવલી ગામે લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનનથી ગ્રામજનો પરેશાન છે। ગ્રામજનોએ એકઠા થઈ ખનન માફિયાઓ સામે રોષ વ્યક્ત કર્યો છે। ખનન માફિયાઓ સાથે અધિકારીઓની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપ પણ થયા છે। સરકારી પડતર જમીન પર માફિયાઓએ કબજો જમાવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। અનેક વખત ફરિયાદ કરવા છતાં અધિકારીઓ નથી કરી રહ્યા કોઈ પણ કાર્યવાહી। હવા અને ધ્વનિ પ્રદૂષણથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। કોન્ટ્રાક્ટરે અમને કોઈ પણ પ્રકારની જાણ કરેલ નથી। કેટલું ગોદ્યું છે, શું કર્યું છે, કેટલા ઊંડાઈ છે એની કોઈ જાણ કરવામાં આવેલી નથી। તો અમારા ગામજનોની એક વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે જે તે પુરાવા આપી ખનન થાય છે તેનું બંધ કરવા વિનંતી છે। ખોટી રીતનું માટી મોરમનું ખનન થઈ રહેલ છે। તમે આજ રોજ ગ્રામજનો સાથે મળીને અમારું ગેરકાયદેસર ખનન કરે છે એનો અમે ખુલ્લો પૂરો વિરોધ કરેલ છે અને ખોટી રીતનું ખનન કરે છે। તો આજે મેં ગ્રામજનોને એકાઠા આ મશીન આગળ અમે
મુલતવી કામગીરી રખાયેલી છે. ખેડામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. ધારદાર અસર. ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો. રસ્તાનું સમારકામ હવે હાથ ધરાયું છે. ઠાસરાના ઓઝરાડા ગામે જર્જરિત રોડને લઈને અહેવાલ પ્રસારિત કર્યો હતો. ઠાસરાના ઓઝરાડાથી મહીસાને જોડતો રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં હતો અને આ મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો, અવાજ ઉઠાવ્યો, લોકોની સમસ્યાઓ જણાવી. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસરને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ હાથ ધરાયું છે અને હવે રોડ બનાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજકોટમાં રાજનગર ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના. કાર ચાલકે 60 વર્ષીય વૃદ્ધ રાહદારીને અડફેટે લેતા પહોંચી ગંભીર ઇજાઓ. અકસ્માત સર્જી ફરાર થનાર કાર ચાલકને ઝડપવા માટે શોધખોળ શરૂ કરાઈ. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. બિહારના ભાગલપુરમાં પૂરપાટ આવતી કારે સાયકલ સવારને લીધો અડફેટે. કારની ટક્કરથી યુવક ઉછળીને અનેક ફૂટ દૂર પટકાયો. અકસ્માતમાં સાયકલ સવાર યુવક ગંભીર રીતે ઘાયલ. કારના એરબેગ ખુલી જતા ડ્રાઈવરનો બચાવ. ઘટના સીસીટીવીમાં કેદ. વડોદરામાં મારામારીનો વધુ એક વિડીયો વાયરલ. હાથીખાના પાસે કેટલાક લોકો તીક્ષ્ણ હથિયારો સાથે જાહેરમાં મારામારી કરતા દેખાયા. એક શખ્સ હાથમાં બેલ્ટ રાખી દાદાગીરી કરતો જોવા મળ્યો તો મારામારીના પગલે રસ્તા પર જામ્યા લોકોના ટોળા. રાજકોટમાં સિક્યોરિટી ગાર્ડ અને ફ્લેટ હોલ્ડર મહિલા વચ્ચે બબાલ. મોબાઈલ ફેંકતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મહિલાએ સિક્યોરિટી ગાર્ડ પર હાથ પણ ઉપાડ્યો. સોસાયટીના સ્ટીકર વગર વાહનની એન્ટ્રી કરતા રોકતા થઈ હતી બબાલ. પંજાબના હોશિયારપુરમાં લગ્ન સમારંભમાં બાઉન્સર વચ્ચે થયો ઝઘડો. ફાર્મના સ્ટાફને મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરતા બાઉન્સરે રોકતા કરી દીધો હુમલો. વાહનોમાં તોડફોડ કરી મહિલાની ચેન લૂંટી લીધી. જીવ બચાવવા ભાગતા દેખાયા બાઉન્સરો. બનાસકાંઠાના દાંતીવાડામાં વન્યજીવ સુરક્ષાના લીરે લીરા ઉડ્યા. રીંછ પાછળ વાહન દોડાવતો શરમજનક વિડીયો આવ્યો સામે. રીંછ ભયભીત હાલતમાં વાહનની હેડલાઇટ અજવાળે દોટ મૂકતું નજરે પડ્યું. ગાંગુવાડા 3 રસ્તા નજીકનો વિડીયો હોવાનું અનુમાન. બાંગ્લાદેશના ઢાકા પોલીસની બર્બરતા. મોબાઈલ ફોન વેપારીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે એક મહિલાને બાળકી સાથે ઢસડી. મહિલાની ટીંગાટોળી કરી પોલીસ લઈ ગઈ. ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી અને માનવ અધિકારો પર ઉઠ્યા સવાલ. મણિપુરમાં બિષ્ણુપુરના મેતેઈ ગામમાં એક સાથે 4 આઈઈડી વિસ્ફોટ થતા મચી દોડધામ. વિસ્ફોટમાં 2 લોકો થયા ઘાયલ.